અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, સીઈટી પરીક્ષાને ધ્યાનમાં રાખી આજે આપણે મિત્રો ગુજરાતી જે ભાષા વ્યાકરણના અમુક 15 પ્રશ્નો એમસીક્યુ ખાસ સમજવાના છે। વ્યાકરણની અંદર મિત્રો ખાસ જે અમુક ટોપિક ધોરણ 5માં છે એના ઉપર આજે વિડીયો આપણે બનાવ્યો છે। તો પહેલાં મિત્રો શેર કરો, તમારા મિત્રો સુધી શેર કરો જેથી મેક્સિમમ બાળકો સુધી આ બાબત એને પહોંચે। ઓકે, તો શરૂ કરીએ છીએ। પહેલો પ્રશ્ન, ક્ષત્રિય શબ્દની સાચી ધ્વનિ શ્રેણી। મિત્રો, ધ્વનિ ક્ષત્રિય શબ્દ કઈ રીતે બન્યો? તો ક્ષ શબ્દ છે મિત્રો, યાદ રાખજો, એ ક્ષથી નથી કથી શરૂ થાય છે, યાદ રાખજો। ક વત્તા ખાડીઓ શ ને વત્તા અ, આ શબ્દો આ રીતે બને છે, યાદ રાખજો। જો મિત્રો તમે કદાચ પાઠ્યપુસ્તક ખોલશો ત્યારે તમને ખ્યાલ આવશે, એની અંદર દાખલા તરીકે જી જ ગ અને તો જગત શબ્દ કઈ રીતે, આ જે શબ્દ છે કઈ રીતે બને છે? તો જ વત્તા અ, પછી ગ વત્તા અ અને તો વત્તા અ, તો આ રીતે શબ્દો કંઈક બનતા હોય। એટલે ક્ષત્રિયની અંદર પહેલી વસ્તુ ક્ષ આવી ગયો અહીંયા ઓપ્શન મિત્રો, ક ક્ષ અને અ, તો એ જ જગ્યાએ બીમાં છે, બીજે ક્યાંય છે નહીં। એટલે તમારે મિત્રો અહીંયા આગળ વિચારવાનું જ નથી કયો શબ્દો આવે, આપણો જવાબ જ મળી ગયો બી। જો લોજિકલી વિચારીએ તો ઘણા પ્રશ્નો તમને ખોટા જવાબને દૂર કરશો તો પણ તમને મળી જશે। હવે અહીંયા મિત્રો ખાસ બીજો પ્રશ્ન, નર્મદા ગુજરાતની જીવાદોરી છે। આ વાક્યમાં નર્મદા કયા પ્રકારની સંજ્ઞા છે? જાતિ, સમૂહ, વ્યક્તિ કે ભાવવાચક? હવે જો મિત્રો નર્મદા ઓકે અને નદી, જો બે વસ્તુ તમને સમજાવું, નર્મદા છે એ નદી છે આપણને ખ્યાલ છે, પણ નર્મદા એ પ્રોપર નામ છે મિત્રો, એક નામ છે, તો એને વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ, વ્યક્તિવાચક સંજ્ઞા છે। જો નર્મદા અહીં નદીની વાત કરી હોત, ખાસ બોલું છું નદી, ઓકે, નર્મદા ગુજરાતની જીવાદોરી છે, નર્મદા ગુજરાતની મોટી નદી છે, તો નદી છે ને એ જાતિ છે મિત્રો। ખાસ પૂછું છું, પહાડ પૂછે તો પહાડ છે એ જાતિમાં આવે, પણ ગિરનાર પર્વત પૂછે, ગિરનાર પહાડ પૂછે તો ગિરનાર પહાડ શું છે મિત્રો? એ વ્યક્તિ કહેવાય, નામ છે। ગિરનાર છે એ નામ છે એટલે વ્યક્તિ, નામ છે એટલે વ્યક્તિવાચકમાં આવશે, જ્યારે પહાડ છે કોઈ પહાડનો ઉલ્લેખ નથી, ફક્ત પહાડ શબ્દ છે, તે પહાડ શું છે એ જાતિમાં આવે। તો મિત્રો આ રીતે દેશ, તો દેશ એ જાતિમાં આવે, પણ ભારત દેશ, તો ભારત એ નામ આવ્યું તો વ્યક્તિવાચક આવશે। તો આવા નાના નાના ડિફરન્ટ તમારે સમજવાના છે। ઓકે, તો આનો જવાબ આવશે સી। નીચેનામાંથી સાચી જોડણી, મિત્રો અહીંયા તમને સાચી જોડણી પૂછી છે। પરિસ્થિતિ શબ્દ છે ને સાચી જોડણી ABCDમાં કઈ આવશે? આ જોડણીનો પ્રશ્ન મિત્રો ખાસ પૂછાય છે, અને જો બુક્સમાં તમે જોડણીવાળો ટોપિક્સ ન જોયો હોય તો ખાસ પાઠ્યપુસ્તકમાંથી જ મિત્રો આપણે જોડણી બધી લખેલી, પાઠ્યપુસ્તકમાંથી જ ગોતીને તમારા માટે બુક્સની અંદર જોડણી આપી છે, તો એ બુક્સ ખાસ જોઈ લ્યો પહેલાં, પછી તમને ખ્યાલ આવશે। વિચારો, ગેસ કરો, તમે એક નક્કી કરો આમાં જવાબ એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તમે પહેલાં નક્કી કરો પછી જવાબ હું આપું છું। ચાલો, ઓકે, જે બાળકોએ વિચાર્યું એ સાચું છે, સી આપણો જવાબ બને છે, સાચી જોડણી સી થાય છે। ઓકે, ત્યાર પછી તેણે સફેદ ઘોડો દોડાવ્યો। મિત્રો સફેદ શબ્દ શું દર્શાવે છે? ઘોડા છે એ ઘોડો નામ છે, પણ એની આગળ સફેદ છે વિશેષણ છે, સંજ્ઞા, ક્રિયાપદ, વિશેષણ ને સર્વનામ। તો અહીંયા મિત્રો સફેદ શબ્દ છે ને એ નામના અર્થમાં વધારો કર્યો, વિશેષણ છે। જીતુ લાલ સફરજન ખાધું, જીતુ એ લાલ સફરજન ખાધું, સફરજન છે મિત્રો એ નામ છે, પણ લાલ શું છે વિશેષણ છે। તો આ રીતે તમારે સમજવાનું છે વિશેષણના પ્રકાર પણ, તો એનો વિડીયો જોઈ લેજો એકવાર। સૂર્ય શબ્દનો પર્યાયવાચી શબ્દ નથી। મિત્રો સૂર્ય શબ્દનો પર્યાયવાચી, પાછી વસ્તુ આવી, પર્યાયવાચી એટલે મિત્રો સમાનાર્થી, બોલું છું સમાનાર્થી શબ્દ નથી। જો ભાસ્કર એટલે સૂર્ય થાય, જો તમે બાળકો સૂર્યને નમસ્કાર કરતા હોય તો સારી વાત છે, આદિત્ય એટલે પણ સૂર્ય થાય, મિહિર એટલે સૂર્ય થાય, પણ ચંદ્ર એ સૂર્યનો સમાનાર્થી નથી।
ઓકે, અને સૂર્ય નમસ્કાર જીવનમાં ખૂબ ખૂબ અને ખૂબ મિત્રો હું ખાસ કહું છું સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર કેમ કે એ આપણા ઋષિમુનિ આપણને ખાસ આપતા ગયા છે કે સૂર્ય નમસ્કાર કરવાથી બાળક સશક્ત બને છે, અને એની પાછળનું અનેક કારણો છે યોગના બાબતે. પણ અત્યારે આપણે વ્યાકરણનો મુદ્દો છે એટલે એની વાત આપણે નહીં કરીએ, પણ એટલો આગ્રહ છે મારો કે તમે કરજો. પરોઢ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? મિત્રો અહીંયા કયો છે પૂછ્યો. પરોઢ એટલે સવારની વાત થતી હોય પણ એનો વિરોધી શબ્દ થાય સંધ્યા. પરોઢનો વિરોધી થાય સંધ્યા. ઓકે, તો જવાબ બી મળે છે. જેનામાં કોઈ રોગ નથી. મિત્રો આનો શબ્દ સમૂહનો એક શબ્દ તમે વિચારો, આનો શું જવાબ આવે? રોગી, નિરોગી, આરોગ્ય, આરોગ. જેનો રોગ નથી તેને નિરોગી કહેવાય છે. તમે જો વિચાર્યું હોય બી તો સાચો જવાબ છે. આંખ આડા કાન કરવા. હવે મિત્રો આંખ આડા કાન કરવા આપણે ઘણીવાર સાંભળ્યું છે. જાણી જોઈને માણસ છે એ ન સાંભળે, બેધ્યાન થઈને બેઠો હોય તો આપણે એમ કે આંખ આડા કાન કર્યા. હવે એનો અર્થ શું થાય? અહીંયા આંખમાં કાન નાખવા, કોને ન સાંભળવું, વાત ધ્યાનમાં ન લેવી, અથવા ખૂબ ગુસ્સે થવું. વિચારો શું જવાબ હશે? તમે જ વિચાર કરો શું જવાબ હશે. જે લોકોએ જવાબ બુક્સમાં પોતે ટીક કર્યો હોય તો સાચો જવાબ એની સાથે સરખાવે તો આવશે સી, કે વાત ધ્યાનમાં ન લેવી એને આંખ આડા કાન કરવા કહેવાય. તમે શું કરી રહ્યા છો? આ વાક્યમાં તમે શું છે મિત્રો? તમે એ કયા પ્રકારનું સર્વનામ છે? આ પણ મિત્રો તમે જવાબ વિચારો. પુરુષવાચક સર્વનામ, દર્શક, સાપેક્ષ કે અનિશ્ચિત. મિત્રો સાપેક્ષમાં છે ને તમે ન આવે અહીંયા, સમજો. તો ખાસ કરીને વિચારીએ તો આનો જવાબ આવશે, તમે જો વિચાર્યું હોય એ જવાબ તો તમે સાચા છો. શું આવશે? પુરુષવાચક સર્વનામ છે. મયુર શબ્દ મિત્રો ને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયા મૂળાક્ષર પછી મિત્રો મ શબ્દ છે કોના પછી આવે? જો તમે કક્કો સમજતા હોય તો તમને ખ્યાલ આવશે. ભ, લ, ર અને વ. તો કોના શબ્દ પછી મિત્રો મયુર આવે? તો મયુર શબ્દ મિત્રો આવશે ભ પછી. જો ક, ખ, ગ, ઘ આ રીતે કક્કો કરીએ લખતા જાવ તો મ શબ્દ કોના પછી આવશે? તો કે ભ પછી આવશે. ઓકે, તો આ એક ખાસ સમજવા જેવો પ્રશ્ન હતો. 2 વરસાદ ને 5 પીપર. આ શીર્ષકમાં 2 અને 5 એ વ્યાકરણની દ્રષ્ટિએ શું છે? આનો જવાબ મિત્રો તમે વિચારો. સંજ્ઞા છે, વિશેષણ, સર્વનામ કે ક્રિયાપદ? ફરી પાછો મિત્રો પ્રશ્ન મેં લીધો તમારા માટે વિશેષણને આધારે. તો શું જવાબ હશે મિત્રો? સંખ્યાવાચક વિશેષણ ગણી શકાય એવી છે 2 અને 5, તો એને વિશેષણ કહેવાય, માટે જવાબ આવશે બી. નીચેનામાંથી સાચી જોડણીના નિયમ મુજબ આપણે શુદ્ધ જોડણી જોતવી હોય, શુદ્ધ જોડણી, તો એ, બી, સી ને ડી. મિલકત માટે શબ્દ કયો સાચો છે? મિત્રો વિચારો અને તમે મને જવાબ આપો. જવાબ તમારે કોમેન્ટ માટે નહીં પણ વિચારો. તો તમે જવાબ મને આપો. શું હશે જવાબ? વિચારો. જવાબ આવશે મિત્રો બી. મિલકતમાં આ રીતે મિત્રો મી આવે છે, મિલકત. ઓકે, ત્યાર પછી 13મો ફરી પાછો આગળ આપણે જોયો ડાંગર. તો મિત્રો ડને કાનો છે ને માથે મીંડું હોય, તો આ શબ્દ કેમ બને? તો કે ડ વત્તા આ ડા વત્તા માથે મીંડાનો ન, ડાંગ ગ ર. તો આ રીતે ધ્વનિ મિત્રો છૂટો પડે, ઘટક છૂટો પડે ડાંગર શબ્દ. તો હવે આના પરથી તમને ખબર પડી ગયો છે શું જવાબ આવતો હોય. હવે અહીંયા મિત્રો આ તો આવશે ને, એ અને સી તો નહીં. હવે તમે આ ડ ઉપરથી આગળ વધીએ તો મિત્રો અહીં ન આવે છે, અહીં ગ આવે છે, તો આ તો આવશે ને. એટલે હવે વૈધો જવાબ બી. સાચો જવાબ બી આપણો બને છે. હસી પડવું એ કયા પ્રકારનું ક્રિયાપદ છે? સાદું, સંયુક્ત, નામપદ કે વિશેષણ? મિત્રો અહીંયા હસી અને પડવું વિચારો. વિચારો શું જવાબ હશે? અહીંયા મિત્રો હસી અને પડવું એ ક્રિયાપદ છે. ઓકે, પણ કેવું ક્રિયાપદ છે તમને એ કહી દઉં. સંયુક્ત ક્રિયાપદ છે. સંયુક્ત ક્રિયાપદ
આ પણ બે ક્રિયા થતી હોય, ચડી ગયો, જોઈ ભાગી ગયો, જોયું અને ભાગી જવું. ઓકે, ટીવી જોઈ સૂઈ ગયો, જોવાની ક્રિયા છે અને સૂવાની ક્રિયા છે. તો આવા બે ક્રિયાપદવાળા પણ વાક્ય હોય છે અને તમને આ ધોરણ 5માં મિત્રો પ્રથમ સેમેસ્ટરમાં બધા પ્રશ્નો આવેલા હતા. હવે મિત્રો એ પછીનો પ્રશ્નની વાત કરીએ તો વરસાદનું સમાનાર્થી શબ્દની સંદર્ભમાં કયું હોઈ શકે? વરસાદનું સમાનાર્થી શબ્દ આપણે પાઠ 2માં આવે છે, તો એનો જવાબ હશે આકાશ, વાદળ, મેહુલો કે પવન. તો આપણે કહે ને મેહુલો આવ્યો, તો કે મેહુલો. મેહુલોને આપણે વરસાદના અર્થમાં બોલીએ છીએ, માટે જવાબ આવશે સી. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વધારે પ્રશ્નો મિત્રો નેક્સ્ટ તમારા માટે અલગ લઈને આવશું. અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો લાઈક અને થાય તો મિત્રો શેર કરજો, જેથી બીજા લોકો સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.